નમસ્કાર મિત્રો, તો આજે આપણે કડીના ભૂપત બહારવટિયા સાથે બનેલી ઘટનાની વાત કરવાની છે। ભંકોડું ને કડી લડે જાણે છતારો જામ, લડવા હાલ્યો ભૂપ તો રાવણ માથે રામ। કંડીથી મરેઠી ફોજ વસૂટી છે, શૂરવીર રણબંકાઓનું દળ કટક હાલ્યું આવે છે। ધૂળની ખેપટ ઉડતી આવે છે, આભ આખું રજે ભરાણું છે। ફોજની ટાંપ ભંકોડાને ભડકે બાળવાની છે, ભંકોડું ઘડી સાપડીમાં રોળાઈ જશે। એવી દહેશત વસ્તીના હૈયા પલાઠી વાળી ગઈ છે। ફોજનો મોવડી છે કડીના રાવ, મલ્હાર રાવનો નાનો ભાઈ હનુમંત રાવ। કડીના રાવ ફરમાનને માથે ચડાવીને એ ભૂપતસિંહને તાબે કરવા હાલ્યો આવે છે। ભંકોડાની સીમમાં પડાવ નાખીને હનુમંત રાવે કેણ મોકલ્યું, તમે સાબદા રહેજો, અમે તમને પાઘડી બાંધવા આવીએ છીએ। તમારી શૂરવીરતા ઉપર કડીના રાવ રાજી થઈ ગયા છે। ભૂપતસિંહે કેણની વાત કળી ગયો, એણે વળતો જવાબ વાળ્યો, ભંકોડામાં તમે કે તમારી ફોજના કોઈ પણ માણસે પગ દીધો છે તો પીંછડા ખેરી નાખીશ, રાવની પાઘડી પાછી લઈ જાઓ। આગના ગોળા જેવો ભૂપતસિંહનો જવાબ સાંભળીને હનુમંતરાવ થરથરી ગયો। પડાવને બીજે ગામ લઈ જઈ એણે કડીના વાવડ મોકલ્યા કે ભૂપતસિંહ ભોળવાઈને પકડાય તેમ નથી। કડીથી કાસદ છૂટ્યો। ભંકોડાના રાજદરબારમાં કાસદે આવીને રૂકો વાંચ્યો કે કડીના રાવનું તમને દેખત પગલે તેડું છે, તમારી ઉપર કોઈ દગો નહીં થાય, એની જામીનગીરી પણ સાથે છે। ભર્યો ડાયરો છોડીને ભૂપતસિંહ સાંજ પડતા તો કડીના રાવની રૂબરૂ હાજર થયો। ભૂપતસિંહ ઉપર નજર નોંધવીને રાવે ફરમાન કર્યું, કાંત્રોડી, કોઈજુ અને ઘટીસણું આ ત્રણેય ગામડા આજથી અમારા દફતરના દાખલ થયેલા જાણજો। આ ત્રણેય ગામમાંથી આજથી અમારા રખવાડા રહેશે। રાવની વાત સાંભળતા વેત જ ભૂપતસિંહના 99 લાખ રૂવાડા અવળા થઈ ગયા, આંખમાંથી અંગારા ઝરવા માંડ્યા। એ બોલ્યો, કાંઈ કારણ? કારણમાં તો કાંઈ નહીં, પણ એની માંથી અમારો વાવટો ફરક છે। કાંઈ વાક કહેશો કે વાવટાની જ વાતો કરશો? વાક તો તમથી ક્યાં અજાણ્યો છે? પાટણના અમારા વેપારીઓને તમે 14,000નો દંડ કર્યો। ભૂપતસિંહ રાવની મનની વાત જાણી ગયો, તેની નજર સામે ભૂતકાળ ડોળા ફાડીને ઊભો રહી ગયો। એક રાતે પાટણના વાણિયા 10 લાણા અને ભંકોડા વચ્ચેની રાજાની રજા વગર સણિયાળા ઠાકરડા વળાવા હેઠળ માલના ગાડા હાકી જતા હતા। વાણિયા માનતા હતા કે રાજની આંખીઓ આંજીને નીકળી જવાશે, પણ ભૂપતસિંહનો જાપ્તો જેવો તેવો નહોતો। એના માણસોએ ગાડા ખેડૂતને ટપાર્યા ને મોડો જવાબ મળતા માલને ભંકોડા દરબારમાં ઉતારી દીધો। 14,000નો દંડ વસૂલ કરીને અકબંધ માલ વેપારીઓને સુપરત કરી દીધેલો। આ વાત પૂગી મલ્હાર રાવની પાસે ને તેને કણાની જેમ આ વાત ખટકી। પોતાની રૈયત ઉપર આકરો દંડ કરનાર ભૂપતસિંહને પોતાના પગની એડી નીચે દબાવવાનો મસૂબો કર્યો હતો। મૂંગા બનીને ઉભેલા ભૂપતસિંહને રાવે ટપાર્યો, ત્રણેય ગામ સમે હાથે દઈ દેવા છે કે અમારે ફોજ મોકલવી પડશે? રાવ, તમારે 3 જન્મ લેવા પડશે। એટલે રાવના અવાજમાં કરડાકી પ્રવેશી, એટલે એમ કે આ જન્મમાં ત્રણેયમાંથી એકેય ગામ રાવને તાબે નહીં થાય, કહીને ભૂપતસિંહ રાવ સામે પગ પછડાતો ઘોડે પલાંગ નાખી હાલી નીકળ્યો ભંકોડા ભણી। એ જાણતો હતો કે કડીના કટક સામે જીવવું વસમું હતું, પણ રાવના હાથે દબાઈને જીવવા કરતા એણે મોતને નોતરવું દેવાનું વધારે પસંદ કર્યું। બાયડી છોકરાને વિરમગામ મૂકી રાવની સામે બહારવટે નીકળી ગયો। રાવને જાણ થતા રાવ ફોજ લઈને ભંકોડા આવીને ભૂપતસિંહના દરબારગઢ ઉપર અગનગલોલ ઝીંકવા માંડ્યો। આ દેખાવ જોઈને એક ગઢવીથી ના રહેવાયું। ગઢવી બોલ્યો, ભૂપ તો જીવતો માણસ છે, એ જંગ ખેલે એમાં કઈ વશે કાંઈ નહીં, પણ આ તો એના મહેલના માણકા યોદ્ધાના રૂપ ધારણ કરીને રાવની સેના હારે બાખડી રહ્યા છે। મેણાની મારી ફોજ પાછી ફરી ભૂપતસિંહનું પગેરું દબાવવા, પણ કારી ફાવી નહીં। ભૂપતસિંહનું બહારવટું કડી પરગણા ઉપર આદુ આવે છે, વીજળીની જેમ ઝબકારો કરીને ગેપ થઈ જાય છે। રાવની ઊંઘ ઉડી ગઈ છે, પરગણાની વસ્તી થરથરે છે, કડી માથે કલંક ચોટ્યું છે। રાવ રાજદી ભૂપતસિંહને જબ્બે કરવા વ્યૂહ ગોઠવે છે, પણ ભૂપતસિંહના સગડ મળતા નથી। પ્રાગટના દોરા ફૂટી ગયા અને ઘડી સાપડીનું વેળું માથેથી હાલ્યું ગયું છે। ભગવાન સૂરજનારાયણે આભમાં છેડે કોર કાઢીને અજવાળું પાથરી દીધું છે। એવે ટાણે કડીના રાજદરબારમાંથી એક દાસી ઉતાવળે પગે બજારમાં આવેલી ગાંધીની દુકાને ઊભી રહી। એના હૈયામાં ઉજમ માતો નથી, આનંદના ઓધ એના અંતરમાં ઉછળે છે। પ્રભાતના પહોરમાં દાસી દુકાને આવેલ જોઈને વેપારી નવાઈ લાગી। દાસીને એ સવાલ કરે છે કે પહેલા તો એ બોલી ઉઠી, શેઠ, મારા માયલી સૂટ દેજો, રાવને ઘેર કુંવર અવતર્યા છે। રૂડા સમાચાર બાઈ, બોલીને વેપારીએ સૂટના કોથલામાંથી સૂટ કાઢીને જોખવા માંડી, મારા માયલી દેજો। સૂંઠ જોખતા વેપારીને દાસીએ ટપકાર્યો। વેપારી કશું બોલ્યો નહીં, પણ હરખ ગેલી દાસીએ સારા માયલી સૂટની મોંપાટ લેવા માંડી ત્યારે વેપારીથી રહેવાયું નહીં। સારી સૂંઠ તો ભૂપતસિંહની માં ખાઈ ગઈ, આ તો કૂચા છે। વેપારીના વહમાં વેણ સાંભળીને દાસી સમસમી ગઈ, સૂંઠ લઈને સીધી રાવ પાસે ફરિયાદે ગઈ। વેપારીએ કહેલા વેણ દાસીએ રાવને સંભળાવી દીધા। સાંભળતા જ રાવ ધગી ઉઠ્યો।
એક પોતડીયો રાજની ઠેકડી ઉડાડે? કોણ છે? રાવનો અવાજ તરડાઈ ગયો. 5 અંગરક્ષકો હાથ જોડીને ઊભા રહ્યા. આવા આનંદના અવસરે રાવને ક્રોધથી ભડકે બળતા જોઈ હાથ જોડીને ઊભા રહ્યા. રક્ષકો પણ પળવાર મૂંઝવણ અનુભવી રહ્યા. ગાંધીની દુકાન લૂંટાવી દ્યો, રાવનો હુકમ વસૂટ્યો. માણસો બંદૂકની ગોળીની જેમ મહેલમાં નીકળી ગયા અને ગાંધીની દુકાન લૂંટાવી દીધી. 2 અડબોથ મારીને વેપારીને હેઠો પાડી દીધો. કડીની બહાર સોપો પડી ગયો. ફટાફટ હાટડિયું દેવા માંડ્યું. વાણિયો નાહી રહ્યો. રાજની કરડી નજરે ખંખેરાઈ ગયો. સમી સાંજે એક જુવાન મહિના વંખભર કોતરો ખૂંદતો આગળ વધી રહ્યો છે. દિવસ આખાની રખડપટ્ટીથી એના ટાંટિયામાં કવ ઉપડ્યો છે, તોય એ હાલી રાખે છે. એને ભૂપતસિંહને કાને વાત નાખવી છે. એને ગંધ મળી છે કે ભૂપતસિંહ મહિના કોતરોમાં પડ્યો છે. ધરતી ઉપર અંધકાર પથરાણો. એને ટાણે દૂર દૂર અગ્નિનો ઝબકારો થયો અને જુવાની એ દશ પકડી. પોતાની તરફ કોઈને આવતો ભાળીને ભૂપતસિંહે પડકાર કર્યો. એલા કોણ? રૈયત છું બાપુ, સામો જવાબ મળ્યો. આઈ કેમ આવ્યો? એક વાત કહેવા. એટલું કહેતો જુવાન ટોળીની સામે આવીને ઊભો રહ્યો. બોલ, શું કેવું છે? જુવાને કડીમાં બનેલો બનાવ કહી સંભળાવ્યો. પોતાના વખાણના બદલામાં વાણિયો લૂંટાણો. એણે હાકલ મારી. એલા ઉઠો. મંગાણા ઉપર રોટલા શેકાતા હતા. 2 દીના ભૂખ્યા બહારવટિયા પેટમાં ભૂખના ભડકા બળતા હતા. કોઈ સવળ્યું નહીં. એલા કૌશું ઉઠો, ઝટ કરો, કડી પૂગવું છે. અટાણે? હા, અબ ઘડી. ઘડીનું મોડું કરવું પાલું એમ નથી. એવું શું છે? એક સાથીએ સવાલ કર્યો. આપણા વખાણ કરનાર વાણિયો રાજના હાથે લૂંટાણો છે. એને નુકસાન ભરવા માટે આપણે જાવું છે. આ રોટલા? ભૂખ્યા સાથીઓએ રોટલા તરફ નજર નોંધી. અન્ન દેવતાને પગે લાગીએ બોલીને મળાંગા ઉપર શેકતા રોટલાને હાથ અડાડીને આખીએ મૂક્યો. અંધારી રાતના ધાબા નીચે ભૂપતસિંહ 12 ભાઈબંધોને લઈને મહિના કોતરમાંથી બહાર નીકળ્યો. મધરાતનો મોગરો મરડાઈ ગયો છે. કડીના ચારે છેડે શાંતિ ફરી વળી છે. માણસનું જણિયું ક્યાંય ફરકતું તો નહોતું. એવે ટાણે બહારવટિયાએ કડીના વાણિયાવાડામાં જઈને વેપારીની ડેલીએ સાંકળ ખખડાવી. ખાટલે પડ્યા જ વેપારીએ ફફડતા કાળજે પૂછ્યું, કોણ? ડેલી ઉઘાડો ઝટ. કોણ છો તમે? ભેરુબંધ. નામઠામ બધુંય પછી. એકવાર ડેલીને ભોગલ ઉઘાડો. અટાણે નહીં, દી ઉગી આવજો. કામ અટાણે છે. અસુરું શું કામ છે? આ કામ અસુરુનું જ છે. નામ કયો? વાણીએ ડેલી ઉઘાડવામાં ભારે જીત પકડી એટલે દબાતે અવાજે ભૂપતસિંહે ડેલીના તિરાડમાંથી નામ કીધું. હું ભૂપતસિંહ. ને વાણિયાના ટાંટિયા ધ્રુજવા માંડ્યા. બાપલા, મને રાજ ભોમાં ભંડારી દે. વહેવલો થામા, ડેલી ઉઘાડ. અમારે અસુર થાય છે. ફફડતે અહીંયા ડેલી ઉઘાડી ને સામે 12 બુકાનધારી બહારવટિયાના કરડા મોઢા દેખાણા. ભલ ભલાની છાતી બેસી જાય એવી કરડાકી બારેયના મોં ઉપર આથડતી હતી. ખડિયામાંથી કોથળી કાઢી ભૂપતસિંહે વાણિયાના હાથમાં 15,000ની કોથળી મૂકી બોલ્યો, આ રાજે કરેલી નુકસાનનું વળતર. બોલીને ચારે જણા અંધકારમાં ગાયબ બની ગયા. ભૂપતસિંહના બહારવાટાથી ખોખરા થયેલા કડીને પાડી લેવા માટે અંગ્રેજ ફોજ અને વડોદરાની સેનાની નજર નોંધી. ભૂપતસિંહના બહારવટાથી હાથી જીવ કાઢી ગયેલા રાવને દબાવી લેવાનું કામ બેઉને આંકડાનું મદ લાગ્યું. કડીની માથે રોંઢો ઢળ્યો. રાવ ગઢના ઝરૂખામાં બેઠા છે. માથેના દુખાવા જેવા ભૂપતસિંહે રાવની નીંદર હરામ કરાવી છે. એમાં વાવડ મળ્યા કે વડોદરું અંગ્રેજ સરકાર હારે મળી ગયું છે અને કડીનો કબજો લેવા ફોજ ટીડના ટોળાની જેમ ઉડતી આવે છે. રાવ વાવડ સાંભળીને મૂંઝાણો. પડી આવતી સેના સામે બાદ ભરવા ગંજુ તો નહોતું, છતાંય રાવે સાબદાઈ કરી. કડીના રસાલામાં નગારે ઘાવ નખાયો. સડાક કરતા રણયોદ્ધાઓ સાબદા થઈ ગયા. નગરના દરવાજા ભડોભડ ભીંડાણા. દુશ્મનોને વાણના લેવા સૈનિકો ગઢના કાંગરે કોતરેલા દ્વારપાલની જેમ ગોઠવાઈ ગયા. બંને ફોજ સાગરના ઉછળતા મોજાની જેમ કડીના પાદરમાં ઉતરી પડી. ઘોડાઓના ડાબલાની ઉડતી ખેપડથી આપ ધૂંધળું બની ગયું. એક એકને આંટે એવા મરકંદાજોની ઘીંસતે કડીને ભરડો લીધો અને રાવને તાબે થઈ જવાનો ઝાંસો દીધો. રાવે જાણ્યું કે ઉગરવાનો આરો નથી એટલે રાણી અને કુંવરને બોલાવ્યાને હુકમ કર્યો. કડીમાંથી ભાગી નીકળવા સાબદા રહેજો. એક માણસને રાત્રે રવાના કર્યો ઝીંઝુવાડે. તેથી ભૂપતસિંહ ઝીંઝુવાડામાં આશરો લઈને પડ્યો હતો. ઝીંઝુવાડામાં આવીને કાજસદે કેણ કીધું કે કડી ઘેરાણું છે. રાવે તમને તાબડતોડ બોલાવ્યા છે. ઘડીનું પણ મોડું કર્યા વગર ભૂપતસિંહ ઘોડે પલાણ નાખ્યા. ભેટ્યો. કાગલને ડોળે રાહ જોતા રાવ ભૂપતસિંહને 2 ડગલા ગળ હાલીને બોલ્યો, શું હુકમ છે? નગારે ઘા નાખું? નાખનારો હું બેઠો છું. રાવે કહ્યું, ત્યારે મારું શું કામ પડ્યું? તારું કામ મારા કરતા વસમું છે. બોલી નાખો, મોડું કરોમાં. રાત હાથ તાળી દઈને હાલવા માંડી. રાવે આ દાના દુશ્મન ઉપર નજર નોંધીને કહ્યું, રાણી અને કુંવરના રખવાડા તમને સોંપું છું. જો જીવ્યા તો આપણે હિસાબ સમજી લેશું ને મર્યા તો કુંવરને કડી પાછી અપાવજે. ઉજ્જલ દુશ્મનની ખાનદાની જોઈને રાવીની આંખોમાં પ્રેમ આલટવા માંડ્યો. ભૂપતસિંહ રાણી અને કુંવરને લઈને કડીમાંથી સલામત બહાર નીકળી ગયો ને પ્રભાતે કડીના રાવ પડખે ઊભો રહેવા પાછો ફર્યો. પ્રભાતે અંગ્રેજ ફોજદારનો કાસદ આવ્યો ને સમાચાર સંભળાવ્યા. સરેતાની સાવણીમાં આપને બોલાવે છે. કોણ બોલાવે છે?
અંગ્રેજ મેનેજર વોકર, હું કડીનો રાવ, ગોરાના તંબુડામાં નહીં આવું. રાવનો આવો રોકડો જવાબ લઈને અંગ્રેજ કાસદ પાછો ફર્યો. રાવનો જવાબ સાંભળીને ગોરો અમલદાર વિમાસણમાં પડ્યો. એને યુદ્ધ વગર કડીને કબજે કરવું હતું. બળ કરતા બુદ્ધિને વાપરવાનું વ્યવહારું માનનારો ગોરો સહેજ પણ તપ્યા વગર બોલ્યો, તો રાવને કહો કે હું જાતે મળવા આવું. સંદેશો લઈને વળતે પગલે માણસ ઉપડ્યો ને વોકરનું કહેણ કહ્યું, ગોરાને કહેજો તમારા પગલા અમારા ઉમરામાં પડે તો આભરસેટ લાગે. મસલ તો કરવી હોય તો કડીના સીમાડે ભેળા થાશું. જવાબ મળ્યો ને 3 ગાંવને તરભટે તંબુ તણાયો. મેનેજર વોકર અને કડીના રાવ સામસામા બેઠા. મસલતો થઈ. વિસનગરના પરગણામાંથી કડીની હુકુમત ઉઠાડી લેવાની વોકરે પહેલી માંગણી મૂકી. બીજું રાવે કરડી આંખ કરીને વોકરને પૂછ્યું, ગાયકવાડના કેદીઓને મુક્ત કરવા. ત્રીજું બોલતા તો મલ્હાર રાવની આંખમાંથી અંગારા ઝરવા માંડ્યા. ત્રીજું, બાબાજીની બાકી ખંડણી આપી દેવી. ચોથું, કડીના કિલ્લામાં હું હુકમ કરું એટલી જ ફોજ રાખવી. કડી કઈ ગોરાના ઘરે ગીરવી નથી મૂક્યું, સમજ્યા? કોઈ શરતો મંજૂર નથી. આટલું કહીને રાવ ઊભો થઈ ગયો. બીજા દિવસે કડીથી 3 ગાંવ છેટે બુડાસણા ગામના પાદરમાં અંગ્રેજ ફોજ જમા થવા માંડી. 1000 સવાર લઈને કમાલુદ્દીન ખાન ઉતરી પડ્યો. પછવાડે ગાયકવાડી ફોજ પગલે પગલું દબાવીને આવી પહોંચી. કડીમાંથી 3 દુશ્મનો એકબીજાના આંકડા ભીડીને ભીંસ કરવા મળ્યા. કડીના ફતેહ દરવાજા માથે રાવની તોપુ મંડાણી. કાંગરે કાંગરે જવા મળતો ઘોડા પલાણી ગયા. ગાયકવાડી કજિયાને બહાને ગોરાઓ કોઠી નાખવાની મેલી મુરાદ સેવેલી. તેને રફે દફે કરવા રાવે મરણીયો જંગ ખેલવાની સાબદાઈ કરી. બુરજ ઉપર ચડીને રાવે નજર નોંધી તો સાગર જેવડી સેના હાલી આવે છે. મેજરનું જમણું પડખું દબાવીને 1000 સવાર સાથે કમાલુદ્દીન અને ડાબે પડખે બાબાજી ગોલંદાજોને લઈને હાલ્યો આવે છે. કડીના દરવાજા પાસે ફોજ આવતા ભેળી જ ટોપુના ગોળા વસૂટ્યા. લશ્કરમાં ભંગાણ પડ્યું. રીડિયામણ રમણ બોલવા માંડી. ફોજ ભાગી. ભાગતી ફોજ ઉપર ભૂપચી ખાબક્યો. 2000 ગોરાની ફોજમાં ઘોડાને કુંડાળે પાડીને જપ કરતો કેપ્ટન વિલિયમ્સને વાણિયા ત્રાજુ ઉપાડે એમ કેડેથી ઉપાડીને ઘોડા પર નાખ્યો. બીજા જણે અંગ્રેજની કદમબોશી કરનાર સુંદરજીને ઉપાડ્યો. આંખના પલકારામાં બંનેને ઉપાડીને કિલ્લામાં ખોસી દીધા. છાવણીમાં છન્નાટો પસરી ગયો. મેજર વોકર ટોપો પછાડવા માંડ્યો. પોતાની આબરૂને પડકાર થયો. અંગ્રેજ અફસર કડીના કિલ્લામાં કેદ થતા તો વોકર ધ્રુજી ઉઠ્યો. એની એકલાની મકદૂર નહોતી કે કડી માથે ખાબકી શકે. ગોવાની અંગ્રેજી ફોજને ફરમાન થયું કે તમારે મુડાસણા પહોંચવું. હુકમ મળતા જ ગોવાના સાગર કાંઠેથી ઇન્ટ્રાઇડ, ટપેસીકોડ, કાર્નાવાલિસ અને એટમન નામના વહાણો સાબદા થયા. સડસડિયા અને સડેરાજ કરતા ખંભાતને બારે આવીને નાંગર્યા. વહાણમાંથી ઉતરતી અંગ્રેજી ફોજદારનું વધામણું કરવા ભૂપતસિંહ 1000 રાજપૂતોને લઈને બેઠો હતો. અંગ્રેજ ફોજના મોવડીને ભૂપતસિંહે આંતર્યો. 1000 રાજપૂતોને મૂછે તાવ દેતા જોઈને સર વિલિયમના હાંજા ગગડી ગયા. ભૂપતસિંહ પાસે ટોપો નમાવ્યો અને ભૂપતસિંહને તેને બુડાસણ ન જવાનું વચન લઈને જતો કર્યો. પણ બીજા માર્ગે થઈને 12મે દિવસે વિલિયમ બુડાસણ પહોંચી ગયો. પણ વોકરમાં કડી માથે ખાબકવાની હિંમત રહી નહીં. એણે કહેવરાવ્યું કે કેપ્ટન અને સુંદરજીને છોડી મૂકો. રાવે બંને દુશ્મનને છોડી મૂક્યા. ફોજ પાછી ફરી. ભૂપતસિંહે રાવની સામે કુંવર અને રાણીબાને હાજર કરી દીધા ને કડીના હથિયાર હેઠા મૂકીને બોલ્યો, લ્યો ત્યારે રામ રામ, પકડીશ. આપણો નાતો પૂરો થયો. કડીની સામે મારા હથિયાર પાછા રાવ રોકે તે પહેલા ઘોડે પલાણીને ભૂપત હાલી નીકળ્યો. રાવે દાના દુશ્મનનું બહારવટું પૂરું પાડવા નિર્ણય કર્યો. કાનાણી કણખો તણા ભેજા ભરખરદાર, ભડ થઈ ડાકણ ભૂપતા તું વાળી તરવાર. કાનાણી કુળના હે ભડ, દુશ્મનોના માથા તો તારી તલવાર. ડાકણની જેમ ભરખવા માંડી. મહિલા જે મરાઠા તણી કેમ સજે શણગાર, ભડતો ઉભો ભૂપતો માથે મોટો માર. રાવે રાફ ન જાણ્યો ધર્યો વરાસાંગે પાંગ, વડ અજરાયેલ ભૂપતો જગાવ્યો જડનાગ. રાવે રાફડાને ઓળખ્યો નહીં ને ભોરિંગના રાફડામાં પગ મૂક્યો. કોઈથી જીતાય નહીં એવા ભોરિંગના ભૂપતને તે જગાડ્યો. કડી ઉભેલી કાઢશે કરશે કોલ કરાર, ઘર ભોગવશે ભૂપતો મરશે રાવ મલ્હાર. કડીને ઉખેડી નાખવાનો ને મલ્હાર રાવને મરવાનો છે એવો સમય ભૂપતો લાવશે ને આ ભોમકાને ભોગવશે. કાળા કઈ ડમર કરે ઠાલા તુરકડાય, ભૂલતે કીધા ભૂપતા ચોખંડ છાર કડાય. રાવે રાફ ન જાણ્યા ધર્મો વસાંગે પગ, જગ વેકયો જડનાગ, ભડ અજરાથલ ભૂપતો. કડી ઉબેળી કાઢશે કરશે કોલ કરાર, ઘર ભોગવશે ભૂપતો મરશે રાવ મલ્હાર. દેત રોજા દુનિયા વિશે દણખી કરતા ડોળ, વળીએ કાઢ્યો વોળ ભાલા અણીએ ભૂપતા. કડીને ઉખેડી નાખવાનો ને મલ્હાર રાવને મરવાનો છે એવો સમય ભૂપતો લાવશે ને આ ભોમકા ભોગવશે. કાનાની કવિતા તણા સુણતે નહીં અભરાજ, રડવંત ઘણા રવાજ ભણે જીવાડિયા ભૂપતા. કડી સોંપાટ કાઢિયા હેમલ 3000, એવું બાપુ કરી બજાર તે ભાલે ભેળી ભૂપતા.
રાવે બળવીર ભૂપતસિંહની ખાનદાની ઉપર ખુશ થઈ બહારવટું છોડાવ્યું, ભંકેડું અને પરંગણા પાછા દીધા। મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો।